ઓળખાત પેલા કોણ ઈ કરો એ પછી જતો જ રહેશે સમજુ હવે પકડ આની ઉપર પેલા કોમ્પ્યુટર મિલતો હતો શું શું મેં રાખ્યું છે અહીં આગળ ગુડ મોર્નિંગ દોસ્તો વોટ્સઅપ ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ આજે મારો એક મિત્ર આવ્યો છે મારા ઘેર શું જ ભાઈ હા શું નામ તારું આખું નામ મિત પટેલ દીપકભાઈ કેમ આવ્યો આગળ કેમ આવ્યો આગળ અરે તારું ઇન્ટરવ્યૂ લેવું ઇન્ટરવ્યૂ લઉં તારું આજે શું કરવા આવે શું કરો કામ હશે ને હું આવું છું ને જોડે બોલ એ શું કરવા આવે ખાલી એમના જ ટીવી જોવે કાર્ટૂન તો શું કરે કે આખો દાડો કશું નહીં કરતો આખો દાડો બસ આખો દાડો મસ્તી કર્યા કરે છે આખો દાડો મસ્તી કર્યા કરે છે અને મમ્મી પજવ્યા કરે છે નહીં સાચી વાત ને બોલ ને બોલ આ શખ્સ છે જે આખો દાડો એની મમ્મીને પજવ્યા કરે છે અને જો બોલું છું તો ખોટું લાગે શું કેમ આટલી ઠંડીમાં ઠંડી નહીં રાખતી બોલ ને બોલ મિત પટેલ ઓળખાત પેલા કોણ ઈ કરો એ ઈ કરતા ઈ શું કહ્યું શેની મૂછો એટલે બોલ ને બોલ તો મમ્મી ભાઈ વિડીયો મોકલી દઉં બસ જતો રહેશે એટલે પેલા લઈ તો બતાવ ફોન કેમ જતો રહેશે કેમ ના લઈશ પણ મારી નજર તારું પર જ છે લઈ હોય કેમ ના લઈશ બોલ લે ઉતારીશ વિડીયો લે શું કરી લઈશ પછી જતો જ રહેશે સમજુ હવે પકડ તો હવે પકડ તો ખરો કેમ ન પકડીશ હે ફોન કેમ ન પકડીશ તું હે કેમ ન પકડીશ ફોન તો મારા હાથમાં છે મારી નજર તારું ઉપર તારું કામ છે મંજુ છે એ તો તાર કામ છે મંજુ કોણ મંજુ તો ઉંમરના છે તો મમ્મી બતાવું છું આ વિડીયો ઉતરે જ છે એ કરે જ ને મોકલી જ દઉં છું કેમ પકડી છે એના માટે શું બંડી ખેંચી તને ખેંચી લઈશ તો કેમ લઈશ ચંપલ ને હું લેવાનું A few moments later. તો હેલો ગાઈસ તમને કંઈક બતાવવા લાવ્યો છું તો જો હા દેખાય છે કીડીઓ આટલી મરી ગયા આ રહ્યો પાણીનો જગ જો આ કેટલી બધી કીડીઓ છે એ આગળ કદી જોઈ પાણી જગની અંદર આટલી બધી કીડીઓ દેખો એટલી બધી કીડીઓ છે તો કંઈ કહેવાય પણ નહીં પાણીની જગમાં જો આવી રહ્યું તો એ ઉતરે છે કેટલી તો પગમાં પડી ગઈ દેખો એટલી બધી કીડીઓ બાપા દેખો આ સાંજનો વ્યૂ કેટલા બધી પારી પર મેં દીધી આગળ ખરાબ બપોરનો તાપ સાંજના 5 વાગ્યા છે લાગે છે કે સાંજના 5 વાગ્યા પાછળ શું છે નાના બપોરના 2 વાગતા હોય એટલો બધો તાપ છે એના બધા ઘરો બંધ તમને ખાલી 6 ઘર એક વાર ચાલુ
રહે છે, બાકી બીજા બધા બંધ. આ લીધું આપણું ફર્યું. કાકી વાસણ મૂકે છે. તાપ તો જો બાપા કેટલો બધો તાપ છે. હવે હાલી જઈએ નીચે. પાણીના જગ, વરસાદનું પાણી ભરેલું અંદર. આ જોવા ડ્રોનની હાલત. અને પર આની ઉપર પેલા કોમ્પ્યુટર મિલતો હતો. શું શું મેં રાખ્યું છે અહીંયા આગળ. તો ગાઈસ દેખો, ઘરે જમવાનું બનાવવા માટે આવી ગયા છે. ચોલી ફોલી રહ્યા છે અત્યારે સાંજના જમવા માટે. તો ગાઈસ રાતના 11:30 વાગી ગયા છે અને એકદમ લાઇટો ગતી રહી. ઘડિયાળ તો ઉપરનું બંધ છે. આ પડી ડોલ આપણે તો લેવા આવ્યા હતા. આપણે અડધી રાતે કોણ લાઇટો કરે? ઊંઘવા ટાઈમે લાઇટો કરવાની. આમાં ફોન કરવાના એ લોકોને કે ભાઈ લાઇટો કરતી ફોન મારો. રાત્રે 11:30 વાગે. આ તો કઈ ટાઈમ છે લાઇટ કાપવાનો? હું તો નવાનું હોતે બાકી છે આપણે. ગિલોડા આપણું અસાઇનમેન્ટ BBA. કોલેજ ચાલુ ને? ભલે અત્યારે વેકેશન છે, કોલેજ ચાલુ. લાગે છે એક્સરસાઇઝમાં ગેપ પડી જવાની છે. ગરમીમાં એક્સરસાઇઝ થતી હોય. બરફ છે કે ઓગળી ગયો જોઈ લઈએ. ના ના, બરફ તો થયેલો જ છે. આપણે વધારે કોલ્ડ જોઈએ. નહીં દેખાતું નહીં હરીશો. ડમ્બલ. ફિલહાલ આજનો વ્લોગ આપણે કરીએ છીએ એન્ડ. તો મળીએ કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધીને વિડીયોને કરી દો લાઈક ને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. આપણે એવી આશા રાખીએ છીએ. ચલો.